નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિરવિજ. આપની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાની રિપોર્ટ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલામાં મારેલ ગયેલ નિર્દોષ નાગરિકો માટે સરદારપુર ગામે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકો જે મોતને ભેટ્યા છે, જેને લઈને બીજાપુર તાલુકાના સરદારપુર ગામ ખાતે ગ્રામજનો દ્વારા હુમલામાં મરણ ગયેલ માટે લોકોના માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મહાદેવ મંદિરથી બજારમાં વડ નીચે આજે કેન્ડલ માર્ચ પૂરી થઈ હતી, જ્યાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. સરકાર આતંકવાદને ઝડપી ખાત્મો બોલાવે તેવી માંગ કરવામાં આવી હતી. પ્રસંગે નટુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ઠાકોર ફુલાજી માસ્તર, મિત પટેલ, રમેશભાઈ પટેલ અને તમામ સમાજના લોકો હાજર રહી અને જે નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે તેમના માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરની અંદર જે 370ની કલમ હટાઈ ભારત સરકારને, એની અંદર જે ટુરિઝમ વધ્યું એ લોકોને વિકાસ જે થયો એ લોકોને ગમતું નથી. એ પાડોશી દેશોને પસંદ ના આવતો, તેમને આ શાંતિ દોરવાનું, હુમલા કરવાનું કાવતરું ચાલુ કર્યું છે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ થાય એવા પ્લાન ચાલુ કર્યા છે. પણ એ ભારત સરકારે વિનંતી છે કે જે ઝડપી આતંકવાદીઓને પકડી અને ખાત્મો થાય અને દેશમાં શાંતિ સોલ્યુશન થાય એવી દેશની વાત. ગામની આમ જનતા, દરેક કોમની વસ્તી આજે પુલવાની અંદર આતંકવાદીઓએ જે ખરાબમાં ખરાબ કૃત્ય કર્યું છે, એ ખરાબ કૃત્યને ધરમૂળથી સરદારપુરની પ્રજા વખોડી કાઢે છે. જે આત્માઓ સ્વર્ગસ્થ થયા છે, એ સ્વર્ગસ્થ આત્માઓને એમના કુટુંબીજનો અને આપણા દેશના સર્વ ભાઈઓ અને બહેનો આ ખરાબ કૃત્યને વખોડી કાઢીએ છીએ. આવું દૂષણ ન ચાલે. ભારત શાંત દેશની અંદર એક ચિનગારી નાખી આવું ખરાબ કૃત્ય કરનારા વ્યક્તિઓને આ દેશની અંદર રહેવાનો અધિકાર નથી. આવા લોકોને આપણે ધરમૂર્તિ આ દેશના સર્વ પ્રજાજનો હોકી કાઢશે, કાઢી કાઢશે. કડકમાંથી કડક સજા ભારત દેશની પાર્લામેન્ટને પણ આ પ્રજા કામું કૃત્ય કરનાર વ્યક્તિને સજા એવી કરો કે પછીનો ધાવણ પાર કરી જાય. જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામ ખાતે ભારતમાંથી દરેક રાજ્યોમાંથી ફરવા ગયેલા પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો તે જ્ઞાતિ પૂછીને હિન્દુઓને ટાર્ગેટ કર્યા છે. આવા આતંકવાદીઓને હું ભારત સરકારને વિનંતી કરું છું કે હોદીને એકને ખતમ કરો અને આતંકવાદ બિલકુલ મિટાવી દો.